બહુચર માતાજીના પરમ ભક્ત ગણાતા વલ્લભ ભટ્ટના માતાજીના અવસાન દરમિયાન તેમની ઉત્તર ક્રિયામાં જ્ઞાતિજનોએ માગસર માસ હોવા છતાં રસ રોટલીનું ભોજન માગ્યું, તો વલ્લભ ભટ્ટે પોતાના જ્ઞાતિના લોકોને રસ રોટલીનું ભોજન આપવાનું નક્કી કર્યું, પરંતુ પોતાને ખ્યાલ ન રહ્યો કે માગસર મહિનામાં કેરીનો રસ ક્યાંથી લાવો। તો મિત્રો આવો જાણીએ શિયાળાના માગસર મહિનામાં બહુચર માતાજીએ રસ રોટલીનું ભોજન કેવી રીતે પૂરું પાડ્યું। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બહુચરા ડિજિટલ ચેનલમાં। તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। 339 વર્ષ પૂર્વ બનેલી ચમત્કારી ઘટના મુજબ બહુચર માતાજીના પરમ ભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને બહુચર માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તમારી માતાજીનું અવસાન થયું છે, તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની અંતિમ ક્રિયા કરવી જોઈએ। તો વલ્લભે કહ્યું કે અમારી નિર્ધન પરિસ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિ ભોજ થાય એમ નથી, એટલે અમદાવાદ જવું અને હાસ્યપાત્ર થવું તે ઠીક નથી। માતાજીએ ધરપત આપતા કહ્યું કે કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુઃખ, તમે અમદાવાદ જાઓ, ઉત્તર ક્રિયા કરો અને જ્ઞાતિને ઈચ્છિત ભોજન આપો, હું તમને સહાયતા કરીશ। માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા। જ્ઞાતિજનોએ માગસર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપવાસ કરવા માટે રસ રોટલીનું ભોજન માગ્યું। વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું, પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માગસર મહિનામાં કેરી ક્યાંથી મળે, એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા। તે સમયે બહુચર માતાજી અને નારસંગા વીર દાદાએ ભક્તની રાજ રાખતા ભટ્ટજીના રૂપમાં આવી આખી નાતને રસ રોટલીનું ભોજન જમાડ્યું। તે દિવસે માગસર સુદ બીજ હતી। માતાજીના આ ચમત્કારને આજે પણ બહુચરાજીમાં દર માગસર સુદ બીજે જીવંત રાખવામાં આવ્યો છે। માગસર સુદ બીજના દિવસે અને સાંજે સંધ્યા આરતી બાદ અહીં આવતા હજારો ભક્તોને રસ રોટલીનો પ્રસાદ આપવામાં આવતો હોય છે। તો મિત્રો, આ હતો માગસર સુદ બીજના દિવસે માં બહુચરાજીએ કરેલો ચમત્કાર। આવા જ નવા વિડીયા જોવા માટે અમારી બહુચરા ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ધન્યવાદ। જય માતાજી।